પણ સક્સેસ ફેલિયરના પિલર વગર બનતું જ નથી. તમારા જીવનની કોઈ એક એવી ફેલિયર કે જે તમને હજી સુધી યાદ હોય, બહુ ઇન્સ્પિરેશનલ હોય, એ ફેલિયરથી બહુ મોટો જમ્પ આવ્યો હોય આગળ જતા? હું કાયમ માટે કહું છું, સક્સેસ વિલ ગીવ યુ હેપીનેસ બટ ફેલિયર વિલ ગીવ યુ લર્નિંગ. લર્નિંગ તમારા બધા ફેલિયર્સમાંથી જ આવે, સક્સેસમાંથી હેપીનેસ આવે છે. હવે તમે વાત કરો ફેલિયરને યાદ કરો, ફેલિયર યાદ કરશો તો માતંગભાઈ સવાર થશે. એક નથી, અનેકો છે. બરોબર છે. અને મારા જ નહીં, કોઈ પણ સક્સેસ સ્ટોરી પાસે તમે એને મળશો ને, એ લોકોને દેખાતા નથી, પણ સક્સેસ ફેલિયરના પિલર વગર બનતું જ નથી. ફેલિયર્સ આવ્યા હશે, એમાંથી લર્નિંગ મળ્યું હશે અને એ જ તમને સક્સેસ સુધી લઈ જશે. આવા ઘણા બધા ફેલિયર્સ છે. તમને કહું તો ઘણા બધા નવા એન્ટરપ્રિનર્સ આવતા હોય બિઝનેસમાં, એ પૂછે કે તમારો સક્સેસનું રીઝન શું? હું તમારો સક્સેસનું બહુ મોટાનું રીઝન છે મારા ફેલિયર્સ. તો હું જાય ગયા ફેલિયર્સ કેવી સક્સેસફુલ બનાવે? હું મેં 95માં બિઝનેસ જોઈન કર્યું ને, 95 થી 98 3 વર્ષમાં 3 બિઝનેસ મેં લોસવાળા કર્યા. આ મારો સક્સેસનું રીઝન છે. વિચારો તમે, એટલા બધા શરૂઆતમાં ફેલિયર્સ આવી ગયા, એને એટલું બધું સ્ટ્રોંગ લર્નિંગ આપી ગયું કે હવે કોઈ ડર જ નથી લાગતો. દુનિયામાં ગમે જઈને બિઝનેસ કરે છે આફ્રિકામાં, તોય ડર નથી લાગતો. ખબર છે ગમે એવા ફેલિયર્સ આવશે ને તો એના સક્સેસમાં કન્વર્ટ કરવા માટે આપણી પાસે હિંમત અને કોન્ફિડન્સ બંને છે. બરોબર છે. આ શીખડાવ્યું છે ફેલિયર્સે આપણને.